તેના વંશમાં 11 પુત્રો થયા છે. તેમાં અંગ નામના રાજા સુનીતા રાણી સાથે વિવાહ કર્યા. ત્યાં પુત્ર ન હતા, પણ ઋષિવરોના કૃપાના કારણે, પુત્રીષણા યજ્ઞના કારણે, યજ્ઞના પ્રસાદ દ્વારા પુત્રનો જન્મ થયો. તેનું નામ વેન પાડ્યું છે. વેન ધુંધુકારીની જેમ કુમાર્ગે વળેલો. વેનને ઘણો સમજાવ્યો, ન સમજ્યો, પરંતુ ધ્રુવના પુત્ર ઉત્કલે પિતા ગયા બાદ રાજ્યની ઈચ્છા ન કરી, પણ બીજા દીકરા હતા જે વત્સલ હતા, એ સ્વર વિથીને પરણ્યા. તેમાં 6 દીકરા થયા: પુષ્પાર્ણ, તિગ્મકેતુ, ઈશ, ઉર્જ, વસુ અને જય. આ 6 પુત્રોના જન્મ થયા. પુષ્પાર્ણ અને પ્રભા અને દોષા નામની 2 પત્નીઓ હતી. એ વંશમાં સર્વતેજા નામનો પુત્ર થયો છે, અને એ આકુતિને પરણ્યા. ત્યાં ચક્ષુ નામનો પુત્ર થયો. એમણે મનુ મહારાજની પદવી ભોગવી. આપણે ત્યાં મન્વંતરોની અને એના મનુઓની પણ કથા છે પુરાણોમાં. તેના વંશમાં 11 પુત્રો થયા છે. તેમાં અંગ નામના રાજા સુનીતા રાણી સાથે વિવાહ કર્યા. ત્યાં પુત્ર ન હતા, પણ ઋષિવરોના કૃપાના કારણે, પુત્રીષણા યજ્ઞના કારણે, યજ્ઞના પ્રસાદ દ્વારા પુત્રનો જન્મ થયો. તેનું નામ વેન પાડ્યું છે. વેન ધુંધુકારીની જેમ કુમાર્ગે વળેલો. વેનને ઘણો સમજાવ્યો, ન સમજ્યો, પરંતુ અંતે અંગ રાજાને દુઃખ થયું છે, એટલે વનગમન કર્યું છે. પુત્રને રાજ્ય તિલક કર્યું છે. રાજા બની ગયા પછી તો વધારે બગડ્યા. હવે રાજાને કોણ કે તમે આમ ન કરો? કોણ કહી શકે? અધર્મ વધવા લાગ્યો છે. ત્યારે એ સમયે ઋષિઓને ક્રોધ આવ્યો, સમજાવ્યો, ન માન્યો, અહંકાર શબ્દ બોલ્યા છે, શાપ આપ્યો, અને એ મૃત્યુ પામ્યા. અને એ સમયે ઋષિઓએ એમની નિંદાઓ પણ કરી છે. અને એ સમયે એ જ વેનના શરીરનું મંથન કર્યું. એટલે ડાબા હાથનું મંથન કર્યું. પેલા કાળા પુરુષો નીકળ્યા છે. એ પુરુષો ત્યાંથી વિદાય લીધી, અને એ પછી જે વેનનું પાપ હતું એ બળીને ભસ્મ થયું. અને એ પછી હસ્ત દ્વારા એમનું મંથન કરવામાં આવ્યું, તો પૃથુ મહારાજ અને અર્ચી મહારાણીનું પ્રાગટ્ય થયું, જે સ્વયં લક્ષ્મી નારાયણનો અવતાર છે. પૃથુ મહારાજ અને અર્ચી મહારાણી પધાર્યા, પ્રગટ્યા, અને એ પૃથુ મહારાજને રાજ તિલક કર્યું અને રાજ્ય ગાદી સોંપી છે. વેનના રાજમાં પૃથ્વીએ અન્ન દેવાનું બંધ કરેલું, એટલે પૃથુ મહારાજ એ પૃથ્વીને દંડ દેવા જાય. માં ધરા, વસુંધરા શરણે આવ્યા છે, ક્ષમા માગી છે. અને એ સમયે દરેક પ્રકારે અન્ન એ વસુંધરા આપવા લાગ્યા. જે ગામમાં રામજી મંદિર હોય, જે ગામમાં શિવ મંદિર હોય, જે ગામમાં સાધુ હોય, જે ગામમાં સંત પુરુષો હોય, જે ગામમાં બ્રાહ્મણ હોય, એ ગામ ઉપર ક્યારેય કોઈ વિપત્તિ આવતી નથી. આ નિયમ છે. ગામમાં એક સદપાત્ર વ્યક્તિ હોય તો એના કારણે આખું ગામ તરી જાય છે. કુળમાં એક સદપાત્ર વ્યક્તિ હોય, એના કારણે કુળ તરી જાય. વેન જન્મ્યા એટલે પૃથ્વીએ બધું આપવાનું બંધ કર્યું, પણ નારાયણ સ્વરૂપ પૃથુ મહારાજ પધાર્યા એટલે પૃથ્વીએ બધું આપવાનું શરૂ કર્યું. કૃપા કરી.